નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। નવા નાગરોડામાં રોડનું કામ કરતા કોન્ટ્રાક્ટરે એપાર્ટમેન્ટની ગટરો બંધ કરી દેતા સ્થાનિકોએ કર્યો હોબાળો। વારંવાર રોડ તોડવાની કામગીરીની પણ કરી આલોચના। ટ્રાફિક પોલીસ દ્વારા રિક્ષા ઉપર ઓળખ દર્શાવતા સ્ટીકર મરાતા રિક્ષા ડ્રાઈવરોએ કામગીરીને આવકારી। ડ્રાઈવરનું નામ અને મોબાઈલ નંબર ગ્રાહકોનો ઉપયોગી થઈ શકશે। કુંભ મેળાની કામગીરી અધૂરી છોડીને જૂનાગઢ દોડી આવેલ હરિગીરી બાપુ કલેક્ટરને મળ્યા। વાહિયાત પત્ર અંગે કાયદાકીય કાર્યવાહી કરવાની આપી ચીમકી। અને વિજાપુર પાસે કાર્યરત સાંપ્રત સંસ્થાના 81 અતિ ગંભીર દિવ્યાંગ બાળકોએ સોમનાથ દાદાના કર્યા દર્શન। ટ્રસ્ટની પ્રશંસનીય કામગીરીને કારણે બાળકો બન્યા શિવમય। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર અને સૌપ્રથમ એક રાષ્ટ્રીય દરેક નાગરિકને સ્પર્શતા સમાચાર સંક્ષિપ્તમાં જોઈએ તો કેન્દ્ર સરકારે પાન કાર્ડ 2.0 યોજના અમલી બનાવી છે। અત્યારે લગભગ નાગરિકો પાસે પાન કાર્ડ હોય છે ને એમાં પણ સરકારી કર્મચારીઓ પાસે તો પાન કાર્ડ ફરજિયાત કરવાનું હોય છે। પાન કાર્ડને બેંક એકાઉન્ટ સાથે પણ લિંક કરવાનું હોય છે। આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે અત્યંત ડિજિટલ પાન કાર્ડ બનાવવાની યોજના જાહેર કરી છે। પાન કાર્ડ 2.0 ની અંદર એ પ્રકારની ચિપ, માઇક્રોચિપ લગાવેલી હશે કે જે બારકોડેડ પદ્ધતિથી એ જે તે નાગરિકના તમામ એકાઉન્ટ અને ઇન્કમ ટેક્સ રિટર્ન અંગેની માહિતી આપશે। લગભગ 74 કરોડ જેટલા પાન કાર્ડ આગામી સમયમાં દરેક નાગરિકો સુધી પહોંચે તે દિશામાં કેન્દ્ર સરકારે તૈયારીઓ આરંભી દીધી છે। નવા પાન કાર્ડને ઉદ્યોગ જગત તેમજ ટેક્સ કન્સલ્ટન્ટ સહિત આમ જનતાએ આવકારેલ છે।
સ્થાનિક સમાચારો તરફ આગળ વધીએ તો જૂનાગઢમાં નવા નાગરવાડા વિસ્તારને મહાનગરપાલિકાએ રોડ બનાવવાના નામે સંપૂર્ણ ખોદી નાખ્યો છે, જેને કારણે છેલ્લા 15 દિવસથી આ વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. પરંતુ અધૂરામાં પૂરું કોન્ટ્રાક્ટર અને કારીગરો દ્વારા કામ કરવાના નામે એપાર્ટમેન્ટની ગટરો બંધ કરી દેવાતા સ્થાનિક લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ગઈકાલે લોકો રોડ ઉપર આવી ગયા હતા અને ટોળે ટોળા એકત્રિત થયા હતા. ખાસ કરીને મહિલાઓમાં મહાનગરપાલિકાની કામગીરી સામે રોષ જોવા મળતો હતો. મહિલાઓએ કહ્યું કે વિકાસના નામે રસ્તો બનાવવાની કામગીરી ચાલે છે તે આવકાર્ય છે, પરંતુ જ્યારે ગટર બંધ કરવાની અથવા તો કોઈ પણ એવી કામગીરી કરવાની થતી હોય ત્યારે સ્થાનિકોને વિશ્વાસમાં લેવામાં ખૂબ જ જરૂરી છે. અમને કોઈને વિશ્વાસમાં લીધા વગર એક તો રસ્તા તોડી નાખ્યા, જેને કારણે અમારું પરિવહન મુશ્કેલ બન્યું છે. બાળકોને સ્કૂલે જવાનું હોય કે વૃદ્ધને હોસ્પિટલે જવાનું હોય, લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિક નગરસેવકો સાથે પણ આ બાબતે વિચાર વિમર્શ કર્યો છે, ત્યારે મહિલાઓએ ગઈકાલે પોતાનો રોષ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ગટર બંધ કરી દેવાતા અમારા ઘરના પાણીનો નિકાલ પણ બંધ થઈ ગયો છે. કોન્ટ્રાક્ટરે લૂલો બચાવ કર્યો કે ભૂગર્ભ જળ માટે કેટલીક કામગીરી કરવી જરૂરી છે, પરંતુ વોર્ડ નંબર 10ના આ રહેવાસીઓને કોન્ટ્રાક્ટરની આ સ્પષ્ટતા ગળે ઉતરતી નથી. વોર્ડ નંબર 10 જે કોમ્પ્લેક્સ વર્ષા વ્યાસ મારું નામ છે. છેલ્લા 8-10 દિવસથી અહીંયા ખોદવાનું કામ ચાલે છે આ એરિયામાં. જનરલ તો વરસ ઉપરથી ચાલે છે, પણ હાલમાં તાત્કાલિકમાં ગટરના નામે આ કામ કરવામાં આવે છે. હવે ગટરનું કામ શું ચાલે છે એ દરેક વ્યક્તિને જુદા જુદા જવાબ દઈને કહેવામાં આવે છે. કોઈ એવું કહે છે કે રોડનું છે, કોઈ એમ કહે છે ગટરનું છે. હવે અમારી જ ગટરો અમે જે કરાવેલી છે એના મોઢા શું કામ બંધ કરવામાં આવ્યા? કર્યો, ચાલો સારું કામ તમે કરો છો, તો તમે કેમ અમને જાણ કરતા નથી? આખા એરિયાના એપાર્ટમેન્ટ છે એ લોકોની તમે મંજૂરી લીધી નથી લીધી, અને અમારે લોકોએ નથી. કોઈ ભજીયા ગાંઠિયાની કોઈ અમારે તમારી ઉજવણી નથી, ખાવી પીવી. અમે તમને જે સપોર્ટ કરીએ છીએ તો તમે પણ અમને પૂછો, અમારી પરમિશન લ્યો અને તમે આ કામ કરો. તમે કામ સારું કરો છો એમાં અમે ના નથી કહેતા, ઘણું સારું કરો, પણ જે સારું છે એને શું કામ તમે આ બગાડ્યું? તો હવે અમારા નાના બાળકો વડીલો આમાં પડે છે રોજના, અને પછી ખોદીને જતા રહ્યો છો. એકવાર ગટર કરો, એકવાર રોડ કરો, તો શું આ છે? પેલા અમારી પરમિશન તો લ્યો. અમે પણ તમામ ટેક્સો ભરીએ છીએ, તો એ ટેક્સ માટે અમને પણ તમારે જવાબ દેવો જરૂરી છે. મારું નામ થકરા દીપ્તિ છે. હું એપાર્ટમેન્ટ નવા નાગરવાડામાં રહું છું. અત્યારે આ ગટરની સમસ્યા બધાને ચાલે છે કે અમારા લોકોના પર્સનલ કનેક્શન એપાર્ટમેન્ટના એ લોકોએ બંધ કરી દીધા છે, તો અમારા એ ગટરનું પાણી જાય ક્યાં? એ લોકો એમ કહે છે કે જમીનમાં જાય. શું જમીનમાં જાય? જમીનમાં જાય તો એ અમારા દારમાં આવે ને, બોરમાં આવી જાય પાણી. અમારે શું ગંદુ પાણી પીવાનું? એટલા માટે અમે લોકો એમ કહીએ છીએ કે આ ગટરનું કામ તમે શું કરો છો, શું ને એના માટે અમે લોકો પૂછીએ છીએ એ લોકોને, તો ઊંધા જવાબ દે છે કે આ જમીનમાં જાય પાણી, આમ થાય ને તેમ થાય ને. એ વળી શું? તો અમારી અપીલ એ છે કે તમે લોકો વ્યવસ્થિત કામ કરાવો. અમે પણ સપોર્ટેડ છીએ તમારા માટે, પણ તમે લોકો અમને સપોર્ટ કરો તો અમે તમે લોકોને સપોર્ટ કરીએ ને. બાકી કેવી રીતના અમે તમે લોકોને સપોર્ટ કરીએ? પ્લીઝ અમારી નમ્ર વિનંતી છે કે તમે અમે લોકોને થોડોક સપોર્ટ કરો. હા, મારું નામ શોભનાબેન જોશી. હું શાલિગ્રામ એપાર્ટમેન્ટમાંથી બોલું છું, નવા નાગરવાડામાંથી. અમારે હાલમાં એટલો બધો પ્રોબ્લેમ છે, દર 2-3 મહિને ખોદકામ થાય, પછી પાછી ગટર ભરાય, પછી ગટરમાં અમે સમસ્યા હલ ન કરીએ, પાછું સરખું કામ જેવું થાય ત્યાં વળી પાછું અઠવાડિયું 10 દિવસ થાય એટલે ગટર ખોદાય. આવી રીતના સતત ખોદકામ ચાલુ જ છે, પણ અમને એક કોઈ કામમાં સંતોષ નથી. સંતોષકારક કામ અમને અત્યાર સુધીમાં કોર્પોરેશનવાળાએ આપ્યું જ નથી, અને અમને આ એરિયામાં અમને રહી છીએ. અમારો મત જીતવો હોય, અમારું મન જીતવું હોય તો કોર્પોરેશનવાળાએ અમારી વાત પણ સાંભળવી જોઈએ. અમારી એક પણ વાત સાંભળ્યા વિનાની, અમારી મંજૂરી લીધા વિનાની બધી જ ગટરો અમારી પેક કરી દીધી છે. તો એ જવાબદારી કોની? એટલે આપશ્રી અમારી જવાબદારી અમે જે સમસ્યા છે એ સમસ્યા અમારી હલ કરી અને અમારી મુશ્કેલી દૂર કરો એવી અમે તમને વિનંતી કરીએ છીએ. અમારો સહકાર તમને જોતો હોય તો તમે પણ અમને સહકાર આપો. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના સરાહનીય પ્રયાસોથી છેલ્લા કેટલાક સમયથી રિક્ષા ચાલકો અને પોલીસ વચ્ચે પ્રજા મિત્ર જેવો સેતુ બંધાઈ ગયો છે. ટ્રાફિક પોલીસે એક સરસ પ્રકારની કામગીરીને ઝુંબેશ આરંભી છે, જેમાં જૂનાગઢના તમામ રિક્ષા ચાલકો સાથે સંવાદ સાધીને
જે તે રિક્ષા ઉપર એમના ડ્રાઈવરનું નામ અને મોબાઈલ નંબર સાથે એક ચોક્કસ આઈડેન્ટિટી કાર્ડ સાથેના સ્ટીકર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રેલવે સ્ટેશન ચોક પાસે આવેલ ટ્રાફિક શાખા ખાતે આ ઝુંબેશનો પ્રારંભ થયો, જેને રિક્ષા ચાલકોએ પણ આવકારેલ છે. મધુરમ જોશીપુરા જાંજરડા રોડ અને તળ જૂનાગઢના રિક્ષા ડ્રાઈવરોના રિક્ષા ઉપર હવે નામ, સરનામા અને મોબાઈલ નંબર સાથેના સ્ટીકરો ચોંટાડવામાં આવશે, જે કદાચ અકસ્માતના સંજોગોમાં ગ્રાહકોને ઉપયોગી થઈ શકશે. ઘણી વખત ગ્રાહક રિક્ષામાં કઈ વસ્તુ ભૂલી જતા હોય છે, પરંતુ તેમને રિક્ષા નંબર યાદ રહેતો નથી. ત્યારે આ સ્થિતિમાં કોઈ પણ ગ્રાહક રિક્ષામાં બેસે ત્યારે તેમની આઈડેન્ટિટી પોતાની પાસે મેમરીમાં લઈ લે અથવા તો મોબાઈલમાં ફોટો પાડી લે, એ હિતાવહ હોવાનો સૂર જૂનાગઢ વાસીઓમાંથી ઉઠી રહ્યો છે. મારું નામ સંજયભાઈ છે અને હું રિક્ષા ચલાવું છું. રહું છું ધરાનગર અને મધુરમ ફાટક આવું છું. અત્યારે પોલીસ કામગીરી એવી ચાલુ છે કે દરેક રિક્ષાવાળાઓને પોતાનું આઈડી કાર્ડ રિક્ષાનું કઢાવી, યુનિક કાર્ડ, અને રિક્ષાના કાચ ઉપર લગાડી દેવામાં આવે છે. અને આ કામગીરી બહુ સારી છે. બીજા અન્ય લોકો બહારના આવીને જે તે અહીંયા આવીને ધંધો કરે છે એના અમને થોડીક તકલીફ પડે છે, પણ આ સુવિધાથી હવે અમને સારો એવો ફાયદો થશે. રિક્ષા હાંકવામાં કોઈ તકલીફ નહીં થાય અને આ કામગીરી બહુ સારી છે. તે બદલ પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર. મારું નામ જયેશભાઈ છે. મધુરમ રિક્ષા ચલાવું છું. જુનાગઢ ટ્રાફિક ઓફિસે અત્યારે સ્ટીકર અમને લગાવી દેવામાં આવ્યા છે. યુનિક આઈડી કાર્ડ કઢવેલા છે. ટ્રાફિકની કામગીરી બહુ સારી છે અમારા માટે. જૂનાગઢમાં ભવનાથ મંદિરના મહંતનો વિવાદ શમતો નથી. અંબાજી મંદિરના બ્રહ્મલીન તનસુખગીરી બાપુની ગાદીપતિનો વિવાદ હજુ ચાલુ છે. ત્યાં જ ભવનાથ મંદિરના મહંત પણ વિવાદના ચકડોળમાં આવ્યા છે. મહંત હરિગીરીજી બાપુએ ગઈકાલે જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. અહેવાલ જોઈએ આ વિરામ બાદ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ દ્વિતીય ચરણમાં આપનું સ્વાગત છે. આગામી જાન્યુઆરી મહિનાથી પ્રયાગરાજમાં જ્યારે કુંભ મેળો શરૂ થવાનો છે, ત્યારે જૂના અખાડાના પીઠાધિપતિ તરીકે આરૂઢ એવા હરિગીરી મહારાજ હાલ પ્રયાગરાજ હતા, પરંતુ અચાનક તેઓને કાલે જૂનાગઢ દોડી આવ્યું, જેના મૂળમાં
ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ જે જૂના અખાડાનો પત્ર વાયરલ કર્યો છે એની સ્પષ્ટતા કરવા તેમણે જૂનાગઢ આવ્યા હોવાનું પત્રકારોને જણાવ્યું હતું. તેઓ જૂનાગઢ આવતાની સાથે જ ગઈકાલે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટરને મળીને એમની પોતાની વિસ્તૃત રજૂઆત કરી હતી. અલબત્ત કલેક્ટર સાથે શું ચર્ચા કરી તેની કોઈ વિગતો હરિગીરી બાપુએ આપી નથી, પરંતુ મીડિયા સાથેની વાતચીતમાં આ સિનિયર મહંતે કહ્યું કે જૂના અખાડાનો પત્ર ખોટી રીતે વાયરલ કરવામાં આવ્યો છે. લેટર પેડ અને નીચે પોતાના સહી સિક્કાની વચ્ચે એક કાગળ ગોઠવીને મહેશગીરી બાપુએ ટાઈપિંગ કરીને આ પત્રને બનાવટી બનાવ્યો છે ને સાધુ સમાજ સહિત આમ જનતામાં વાયરલ કર્યો છે. આ અંગે નિષ્ણાતોની સલાહ લઈને કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી પણ હરિગીરી મહારાજે ઉચ્ચારી છે. ऐसा कि आज हमारा मिलने का दिन जो था एक गहरा, क्योंकि हम तो प्रयागराज कुंभ मेले में था. आप जानते हैं मेला भारत सरकार का है. प्राइम मिनिस्टर जाने वाले, प्राइम मिनिस्टर मतलब प्रधानमंत्री जाने वाले हैं, मुख्यमंत्री जी हैं, पूरे विश्व का मेला है जिसमें मेला में मैं काम करता हूँ. मेला में तमाम अखाड़ों को जमीन दिलवाना, अनेक प्रकार का 2007 से हम अखाड़ा परिषद के महामंत्री पद पर थे, अनेक प्रकार की व्यवस्थाएं मैं देखता हूँ. और अचानक एक लेटर, जो मेरे लेटर पेड का दुरुपयोग किया गया कि मैं किसी सरकारी काम से कोई पत्र लिखा था जिस पर हमारा सिक्का लेटर था, और बीच में कागज रख के कुछ टाइप करके वो धोखाधड़ी मिसयूज किया गया कि अंतर्राष्ट्रीय जूना अखाड़े के काशी को बदनाम करने का, मंडल को बदनाम करने का, मंडल के उच्च अधिकारी पदाधिकारियों को और अनेक प्रकार के जो है लोगों को बदनाम किया गया, जिससे जूना अखाड़े के लाखों महात्माओं में एक शोक की लहर दौड़ गई. वो पीड़ा और दुख के कारण हमें न चाहते हुए सफाई के लिए तत्काल जूनागढ़ आना पड़ा. कुंभ मेला जहाँ की था, तमाम व्यवस्थाएं थी, जहाँ लाखों आदमियों की लेटरिंग की समस्याएं, पानी की समस्याएं, मूलभूत समस्याएं, बाउंड्री की समस्याएं, सुरक्षा कर्मी दिलवाना है, किसी को कुछ को दिलवाना है, किसी को कई सुरक्षा कर्मियों को, क्योंकि हमें जितना वहां के पुलिस कमिश्नर होते हैं, क्योंकि मुख्यमंत्री और अनेक प्रकार मेला अधिकारी कलेक्टर के द्वारा हम लोग बराबर सलाह के लिए 24 घंटा मेले में रहते हैं. उनके लिए रात को 3 बजे 2 बजे कुंभ मेला अधिकारी हमारे पास, जैसे यहाँ भी पत्र कलेक्टर साहब के नाम से भी आया हुआ है कि हरिगिरी जी को जूना अखाड़े के, उनको मंत्री होने के साथ साथ, महंत होने के भाव के साथ साथ वो कुंभ मेले में काम करते हैं, उनको यहाँ अधिक से अधिक समय प्रयागराज में रहने का, बिताने का समय दिया जा. तो हमारे साहब से मांग किया था, पर जो लेटर एक गहरा दुख और शोक की जो लहर थी उसके कारण से आया. मैंने कहा साहब मेरे लेटर का दुरुपयोग किया गया है, और हमें पूरी तरह से साहब, एक तरह से मानवता के अनुसार साहब, मैं निश्चित इसकी निष्पक्ष जांच चाहता हूँ. महोदय आपकी तरफ से इस पे कार्रवाई हो, और जो भी लेटर पेड में मैं दोषी पाया जाए, क्योंकि मैं जूना अखाड़े का रिटेन की कॉपी, काशी की खाता की कॉपी, जो हमारा सीए है, इनकम टैक्स का वकील है, मैं साहब कलेक्टर ऑफिस में हाजिर करूंगा, पुलिस लाइन में हाजिर करूंगा. जो मेरी बैलेंस शीट है पूरा का पूरा काशी का और देश भर का मैं रज्जू करूंगा. कभी भी हमारे पास 8 करोड़ रुपया नहीं था, कभी हमारे पास पैसा इतना नहीं था. पैसा जैसे सरकार के द्वारा पैसा भरना पड़ा, कभी इलाहाबाद से 40 लाख आया, कभी 60 लाख आया, कहीं से और आया. जगह जगह से पैसा ब्रांचों से, जो जूना अखाड़े के महात्मा यज्ञ कराते हैं, उसमें जूना अखाड़े का निर्माण की गोलक रखी जाती है. जूना अखाड़े का निर्माण की गोलक रखी जाती है. जैसे गिरनार में है, पंजाब, हरियाणा, राजस्थान, जो बैंकों से आया हुआ है, कोई संगरूर, कोई पटियाला, कोई भारत के भिन्न भिन्न राज्यों से, और तमाम लोगों ने पैसा दिया हुआ है, जिसका आधार कार्ड है. क्योंकि जूना अखाड़े का कोई भी कार्य होता है 24 आदमी का नाम चढ़ता है, कहीं 52 आदमी का नाम रजिस्ट्री होता है. किसी व्यक्ति विशेष का न कभी महत्व था न है. જૂનાગઢમાં વિજાપુર ગામે કાર્યરત સાંપ્રત એજ્યુકેશન સંસ્થાના અતિ ગંભીર દિવ્યાંગ બાળકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. સંચાલક મહેન્દ્રભાઈ પરમારે કહ્યું કે આ સંસ્થાના 21 અતિ ગંભીર દિવ્યાંગ બાળકોને પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદા ખાતે લઈ જવામાં આવ્યા હતા.
ટ્રસ્ટની પ્રશંસનીય કામગીરીને કારણે અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની બસ સીધી જ નિજ મંદિર સુધી પહોંચી હતી ને જ્યાં બાળકોને વ્હીલચેરની જરૂર હોય તો વ્હીલચેરમાં અથવા તો ચાલીને બાળકોને ભોળાનાથની સન્મુખ મૂકવામાં આવ્યા હતા. બાળકોએ ખૂબ જ ભક્તિભાવપૂર્ણ રીતે પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા. ત્યારબાદ પૂજા વિધિમાં પણ ભાગ લીધો હતો. મહેન્દ્રભાઈ પરમારે દાદાની આરતી ઉતારી હતી. તમામ બાળકો માટે ટ્રસ્ટ દ્વારા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે વિજાપુર સંસ્થાના આ 81 ગંભીર દિવ્યાંગ બાળકોએ સોમનાથ મંદિરની સમીપ સોમનાથ દાદાનો જય જયકાર કર્યો હતો. મહેન્દ્રભાઈ પરમારે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તો છે, પરંતુ સાથોસાથ દિવ્યાંગ લોકો માટે પણ સહાનુભૂતિ ધરાવે છે, જેના ભાગરૂપે અતિ ગંભીર 81 દિવ્યાંગ બાળકો સોમનાથ મહાદેવના દર્શન કરી શક્યા. અમારી સંસ્થાના 87 બાળકો અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે. ખાસ અમારો ઉદ્દેશ એવો હતો કે સોમનાથ દાદાનું પૂજન કરી, ધજા પૂજન કરી અને ધજા ચડાવવી. આપણા PM મોદી સાહેબ જે આ ટ્રસ્ટના અધ્યક્ષ છે, સોમનાથ મંદિરના અધ્યક્ષ છે, તેમની સતત નજરાનીમાં આ જે સોમનાથ મંદિર છે એમાં ખૂબ સારી સુવિધા મળે છે. દિવ્યાંગો છે જ VIP છે. આ મંદિરને એવી એક લાગણી અને એક એમનો નિયમ છે કે દિવ્યાંગો આવે એમને મંદિર સુધી કઈ રીતે લઈ જવા, એમને કોઈ અગવડતા ન પડે, દિવ્યાંગોને તમામ સુવિધા આપી. અમારી 87 બાળકો જે છે એમને બસ લઈને આજે આવ્યા તો ઠેઠ મંદિરના પરિસર સુધી તમામ સ્ટાફ બધાએ સતત સહકાર આપી અને મંદિરમાં અમે જે પૂજા કરી એમાં સતત સ્ટાફ સહકાર આપી અને જે આ મંદિરની જે સુવિધાઓ છે કે દિવ્યાંગોને કોઈ અગવડતા ન પડે, મંદિર સુધી લઈ જવા, ધજાનું પૂજન કરી અને તેમજ તેમને ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે. તમામ પ્રસાદી આપેલ છે. એટલે આ જે મંદિરમાં ખરેખર જે વ્યવસ્થા છે એ મંદિરના ભાગરૂપે સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે જ છે, પણ જે PM મોદી સાહેબની જે એક લાગણી છે દિવ્યાંગો પ્રત્યે, દિવ્યાંગોનું એક અલગ નામ આપેલું છે, મોદી સાહેબના જે એક અભિગમ છે એમાં આ સોમનાથ ટ્રસ્ટમાં ખરેખર સારા કાર્યો થાય છે. અમારા દિવ્યાંગ બાળકોને આજે ખૂબ સુવિધા મળી, ધજાની વ્યવસ્થા કરી અને ધજા પૂજા કરી અને ધજા ચડાવેલ અમારા દિવ્યાંગ બાળકો અને મારું જીવન ધન્ય છે. ખરેખર PM મોદી સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ, આ ટ્રસ્ટનો ખૂબ આભાર માનીએ છીએ. દર્શક મિત્રો, જૂનાગઢમાં કેટલીક સંસ્થાઓ દ્વારા સામાજિક કાર્યક્રમ યોજાયા. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં રાધા રાણી મહિલા ગ્રુપ દ્વારા માસિક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સભ્ય બહેનોને પર્યાવરણની જાગૃતિ અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બહેનોનો સૂર હતો કે પર્યાવરણ માત્ર વૃક્ષારોપણ કરવાથી નથી બચતું, પર્યાવરણ બચાવવા માટે બહાર પણ જવાની જરૂર નથી. આપણે જ ઘરમાં કેટલીક એવી પ્રવૃત્તિ કરીએ તો પર્યાવરણને આપોઆપ નુકસાન થતું અટકે છે. આપણી સવાર પડે છે ને આપણે હાથમાં બ્રશ લઈને આપણું મોઢું સાફ કરીએ છીએ. આ બ્રશ પણ
પ્લાસ્ટિકનું બન્યું હોય છે. આ ઉપરાંત દિવસભર આપણે ઘણી બધી પ્લાસ્ટિકની વસ્તુઓનો જાણે અજાણે ઉપયોગ કરતા હોય છે. એનો નાશ કરવા માટે આપણે ચોકસાઈ રાખીએ તો પર્યાવરણ આપોઆપ બચી શકે છે. દરમિયાન ચેતનાબેન તન્નાએ કહ્યું કે આ માસિક મીટિંગ દરમિયાન પર્યાવરણ બચાવવાની સાથે સાથે બહેનો માટે કેટલીક આકર્ષક ગેમ અને વાનગી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સભ્ય બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મારું નામ જયશ્રીબેન ગાલોરિયા છે. આજે રાધારાણી મહિલા મંડળમાં અમારે મિટિંગ હતી, સ્નેહ મિલન દિવાળીનું હતું, અને એના આજે રાધારાણી મહિલા મંડળમાં અમને આજે પર્યાવરણ વિશે સમજાવવા RSSના બહેન આવ્યા હતા, અને RSSના બહેને આપણને પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે કઈ રીતના ઓછો કરવો અને શું એનું ઓલું કરવું એ બધું અમને શીખવા. એટલે એને પ્લાસ્ટિકની જે આપણે જબલાને એ બધું યુઝ કરીએ છીએ તે એની એક બોટલમાં ભરી અને કઈ રીતના બધું ઠાસીને ભરી એ આખી બોટલ ભરી શકાય, 1 કિલો એક વજનની થઈ શકે એ રીતના અમને બધું સમજાવ્યું. બીજું, આપણે સવારે ઉઠીએ છીએ તો આપણે પહેલેથી જ પ્લાસ્ટિક વાપરીએ કે બ્રશ છે એ આપણું પ્લાસ્ટિકનું છે, ટૂથપેસ્ટ છે અંદર એમાંય કેમિકલ આવેલું છે, એટલે બધું પાણી છે અને નળ ચાલુ રાખીએ જ. બીજું આપણે એ બધું આપણે વેસ્ટેજ બગાડ થાય છે. આ રીતના અમને બધું આજે સમજાવવામાં આવ્યું હતું. અને હવે બહેનોને બધાએ અમને ખૂબ સરસ RSS વાળાએ અમને શીખવાડ્યું કે પર્યાવરણનું કઈ રીતે આપણે જતન કરી શકીએ, કઈ શું આપણે ઉપયોગ કરી શકીએ અને કઈ રીતે આપણે બીજાને મદદરૂપ ન થાય, પણ આપણે આપણો કચરો પણ આપણે કઈ રીતના આપણે એને સંગ્રહી અને એનું ખાતર બનાવીને ઉપયોગ કરવું, એ બધી આજે અમને માહિતી આપેલ છે. રાધારાણી મહિલા મંડળ વતી હું ચેતના તન્ના પર્યાવરણ વિશે RSSમાંથી બહેનોને બોલાવેલા હતા, અને બહેનોએ આજે સમિતિના બહેનો આવેલા હતા, 2 બહેનો, એને એવું સમજાવેલું કે ભાઈ આપણે પર્યાવરણનું જતન ઘણી એવું વિચારીએ છીએ કે ખાલી વૃક્ષો વાવવાથી જ આપણે પર્યાવરણનું જતન કરીએ છીએ, પણ હકીકતમાં બહેનો ઘરમાં રહીને પણ પર્યાવરણનું જતન કઈ રીતે કરી શકે છે તેનું વિગતવાર અમને સમજાવેલું હતું. તેમાં તેને એવું સમજાવ્યું કે પ્લાસ્ટિક આજે આપણે જોઈએ છીએ કે બધી જગ્યાએ પ્લાસ્ટિક જ સર્વત્ર ફેલાઈ ગયું છે, કે પ્લાસ્ટિક વગર કોઈ ચીજ આપણા ઘરમાં આવતી નથી. તો પ્લાસ્ટિકને તમે કઈ રીતે ઘરમાં એક બોટલમાં ભરી અને એક લીટરની બોટલમાં 1 કિલો પ્લાસ્ટિક સમાઈ જાય છે, અને એને લાઈવ અને બતાવ્યું અમને બધાને. ઇવન તમે જે ઘરમાં આપણો કચરો આપણા ઘરમાં એટલે જે શાકભાજીનો કચરો પણ હોય છે એને પણ તમે સરસ ખાતર તરીકે ઉપયોગ કઈ રીતે કરવો એનું સમજાવ્યું છે. ઘરમાં પ્લાસ્ટિક, ઇવન તમે પાણીમાં આપણે જે જોઈએ છીએ કે એસીમાંથી આપણે ઘણું બધું વેસ્ટ પાણી જાય છે, એ પાણીનો પણ કઈ રીતે ઉપયોગ કરવો, ઇવન તમારા ફિલ્ટરમાંથી પણ જે વેસ્ટ પાણી જાય છે એના વિશે પણ ઘણું સમજાવ્યું છે. એ સાથે સાથે અમે બહેનો માટે આજે પર્યાવરણની સાથે 2-3 ગેમ રમાડેલ છે, અને એ સાથે અલ્પાહાર. જૂનાગઢમાં વસતા પરજીયા પટણી સોની જ્ઞાતિનું સ્નેહમિલન તાજેતરમાં લોઢિયાવાડી ખાતે મળ્યું હતું. દિવાળી પછી સામાન્ય રીતે જ્ઞાતિ સંસ્થાઓનું સ્નેહમિલન થતું હોય છે, ત્યારે પરજીયા પટણી સોની જ્ઞાતિના ભાઈઓ બહેનોએ સામૂહિક રીતે એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવીને તમામ લોકોનું જીવન સમૃદ્ધ અને આરોગ્યપ્રદ રહે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. પરજીયા પટણી સોની જ્ઞાતિના આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનમાં જ્ઞાતિમાં શિક્ષણનું સ્તર વધુને વધુ મજબૂત બને, સાથોસાથ સંઘભાવના અને એક પરિવારની દીકરી બીજા પરિવારમાં જ આપવામાં આવે એ પ્રકારના કેટલાક પ્રવચનો કર્યા હતા. પરજીયા પટણી સોની જ્ઞાતિ જૂનાગઢમાં ની સંખ્યા જૂનાગઢમાં કદાચ ઓછી હોઈ શકે, પરંતુ સંગઠન ખૂબ જ મજબૂત છે તેવો સૂર આ તકે પરજીયા પટણી સોની જ્ઞાતિના આગેવાનોએ વ્યક્ત કર્યો હતો. લોઢિયાવાડી ખાતે જૂનાગઢમાં વસતા પરજીયા પટણી સોની જ્ઞાતિના ભાઈઓ બહેનો વડીલો તેમજ બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. મારું નામ ઉપેન્દ્રભાઈ વ્રજલાલભાઈ તકાણ. અમે બધા સોની જ્ઞાતિના જુનાગઢ ખાતેના બધા યંગ મેમ્બરો છીએ, અને આજે અમે દિવાળી અને બેસતા વર્ષ પછીનું પહેલું સ્નેહ મિલન અમે જુનાગઢ ખાતે ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે, અને બધા અમારા મુંબઈથી આજુબાજુના ગામથી બધા મહેમાનો પધાર્યા છે, અને તમામ અમે સોની જ્ઞાતિના મેમ્બર તરફથી બધા મહેમાનોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ, અને અમે અમારા મહેમાન જે આવ્યા છે એ આવવા બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હું રમણીકલાલ વસંતલાલ ચલ્લા હાલ જુનાગઢ સર્વ જ્ઞાતિજનોને જણાવવાનું કે અમે પરજીયા પટણી સોની જ્ઞાતિનું સ્નેહ મિલન યોજેલ, એમાં દેશ વિદેશ અને પરદેશથી આવેલા મહેમાનોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ભાઈઓ બહેનો બાળકોને ખૂબ બહોળી સંખ્યામાં આવેલા છે, એનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ, અને અમે પરજીયા પટણી સોની જ્ઞાતિ જુનાગઢ તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ.
તો દર્શક મિત્રો, આ સાથે જ આજના GTPL જુનાગઢ ન્યૂઝની પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. નવા નાગરવાડામાં રોડનું કામ કરતા કોન્ટ્રાક્ટરે એપાર્ટમેન્ટની ગટરો બંધ કરી દેતા સ્થાનિકોએ કર્યો હોબાળો. વારંવાર રોડ તોડવાની કામગીરીની પણ કરી આલોચના. ટ્રાફિક પોલીસ દ્વારા રિક્ષા ઉપર ઓળખ દર્શાવતા સ્ટીકર મરાતા રિક્ષા ડ્રાઈવરોએ કામગીરીને આવકારી. ડ્રાઈવરનું નામ અને મોબાઈલ નંબર ગ્રાહકોનો ઉપયોગી થઈ શકશે. કુંભ મેળાની કામગીરી અધૂરી છોડીને જૂનાગઢ દોડી આવેલ હરિગીરી બાપુ કલેક્ટરને મળ્યા. વાહિયાત પત્ર અંગે કાયદાકીય કાર્યવાહી કરવાની આપી ચીમકી. અને વિજાપુર પાસે કાર્યરત સાંપ્રત સંસ્થાના 81 અતિ ગંભીર દિવ્યાંગ બાળકોએ સોમનાથ દાદાના કર્યા દર્શન. ટ્રસ્ટની પ્રશંસનીય કામગીરીને કારણે બાળકો બન્યા શિવમય. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.